ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હાંસોડ રોડ પર આવેલ તીર્થધામ રામકુંડ ખાતે રામનવમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભક્તોએ રામલલ્લાને પારણે ઝુલાવ્યા હતા। સાથે જ રામચરિત માનસ કથાની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી। ભક્તોએ પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। ભગવાન શ્રી રામજીની આજે જન્મદિવસ રામનવમી પૂરા ભારત વર્ષમાં નહીં દેશ વિદેશમાં ભગવાનનો જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે। ત્યારે અમારા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર ભગવાન શ્રી રામજીનો જન્મોત્સવ અને શ્રી રામચરિત માનસ કથાનું સમાપન આજે અને ભગવાનની કૃપાથી આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન સૌને રામનવમી નિમિત્તે હું બધાને શુભકામના આપું છું કે આપ બધા સ્વસ્થ રહો, મસ્ત રહો। ભગવાન તમને ખૂબ ખૂબ દીર્ઘાયુ કરે। ખૂબ ખૂબ સાધુવાદ। આ ધાર્મિક અવસર નિમિત્તે રામકુંડમાં સેવાની સુવાસ પણ પ્રસરી હતી, જેમાં રામકુંડ તીર્થ, નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના આગેવાનો, તબીબો, શ્રી યુવા મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ રામનવમી નિમિત્તે આજે આપણે સૌ અહીંયા રામકુંડ તીર્થધામ પર હાજર છીએ અને આજે રામનવમી નિમિત્તે અહીંયા એક બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં આપણે કુમારપાળ બ્લડ કેમ્પના સહયોગથી યુવા મિત્ર મંડળ અને નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ એના તરફથી આ સંયુક્ત પ્રોગ્રામ કર્યો છે અને આજ રોજ ઘણો આનંદ છે કે ઘણી મોટી સંખ્યામાં રક્તદાનો આ